ભક્તિ લાવવાની નથી, જેનામાં ભાવ હોય ને એનામાં પસરી જ જાય છે. હા, જો બધા કેટલા નાના નાના આવી બેઠા અને આયા છે. આ કનૈયાનો શણગાર કરો. હું કહું આવો શણગાર મારથી નહીં કરો, હું નથી કરતી. પણ આ ભાવ છે, જો અને આ ભક્તિ છે. મારે તો રોજ ઉઠી પહેલું એનું કામ કરવાનું હોય, પાપા નવડાય દોડાય, જબલાને ગાંઠ મારી હાથ પહેલાને બે હાથ દેતો એટલે કાના દૂધ પી લેજે. આ 1 મહિનો જે આ છોકરાએ શણગાર કર્યો, ખરેખર કાનામાં તેજ આવ્યું. અને એનું ફળ આ બાળકોને પણ મળશે. ભક્તિ આવી હોવી જોઈએ. અને આ છોકરાઓ માટે કાયમ માટે કાનો તો રહેશે. જ્યારે આઈને રમાડો હોય ત્યારે મારા ઘરે આઈને રમાડી જવાનું. જ્યાં બા ના પાડે નહીં, રડીશ નહીં. ખરેખર સંગત બહુ પાડ ના બેટા ના રહીશ. તમારી જ્યારે ઈચ્છા થાય રજા હોય એ દિવસે આવવાનું અને કાના નવડાવીને શણગાર કરી જવાનું. એટલે છોકરાઓમાં ભક્તિ છે અને આ જ ભક્તિ કાયમ માટે રહે ને એટલા માટે છોકરાઓ કોનું જોઈ શીખે? આપણું વડીલો. તમે આવીને બેઠા તો તમારી પાછળ છોકરાઓ આવ્યા અને જે તમે લોકોએ ચાલુ કર્યું રોજ નવડાવવાનું જોડાવાનું. એટલે આજે આ એક બોલ્યું, બીજું બોલ્યું. આજે કે હું શણગાર કરું, પેલા કે હું શણગાર કરું. આજે પેલી બાજુથી 2 છોકરીઓ નથી આવી, એ લોકો પણ એક દાડો આવી શણગાર કરી. એટલે ભક્તિ જ છે, એ ભક્તિ જ છે. અને હું તો એમ જ કહું છું કે આ રાજાગીરી ગામ એક રાજાની નગરી છે. આપણે રાજા જેવું નથી રહેવું. આપણે લોકોએ રાજા જેવું નથી રહેવું. રાજા નથી બનવાનું. આપણે ભગવાનના ભક્ત બનવાનું. અને આ ભક્તિ ભલે હું ના રહું પણ ભક્તિ કાયમ માટે આ છોકરાઓ રાખશે. હું રહું કે ના રહું પણ મને આ છોકરાઓનું જોઈ લાગે છે કે આ છોકરાઓ આ ભક્તિ રાખશે અને રહેવી જ જોઈએ. આપણા મોહલ્લાની અંદર તો આ ભક્તિ રહેવી જ જોઈએ. માટે મહિનામાં એકવાર બધા રીતે ભેગા થજો. 11 કે પૂનમ કામે, પૂનમે ના ટાઈમ હોય તો 11 ના ટાઈમ હોય તો પૂનમ, પણ મહિનામાં એકવાર ભેગા થજો. અને આ રીતે આપણું કાયમનું મળવાનું, કાનાને મળવાનું. આપણે નહીં, આપણે કાનાને મળીને કાનાનું કીર્તન કરવાનું રાખજો કે આ ભક્તિ આપણી માટે કાયમ રહે. બરાબર? તમારા થકી અમને કાનાની હાથની ભક્તિ કરો. મને ખબર છે આ છોકરાઓ 2 દિવસથી રડે છે કે હવે દિવસ ઓછા થાય. ખબર છે કે ભાવ જ છે. એટલે જ છોકરાઓને કહું છું કે તમે જે દાળ ચોખ્ખા હોય, તમારા ઘરમાં એવું ના હોય, તમારા ઘરમાં એવું તેવું ના બન્યું હોય કે એવું તેવું ના ખાતું હોય, ત્યારે મારા ઘરે આવીને આ કાનાને અડકવાનું. કેમ કે આપણે ખાધા પીધેલા અડકીએ ને તો કાનાનું તેજ ઓછું થઈ જાય. અને તેજ ઓછું થાય કાનાનું તો એ આપણા આશીર્વાદ ઓછા થાય. માટે ચોખ્ખા હોય તારાવાના. ઘરમાં આપણી મમ્મી ચોખ્ખી હોય, બહેનો ચોખ્ખી હોય, આપણા ઘરમાં પવિત્ર હોય તે દિવસે મારી ઘરે આવી કાનાને મળજો. મારી ના છે નહીં. આવીને તમે લોકો બધા નવડાવજો. ના નહીં પાડે. બસ આગલે દાડે મને કહેજો જયાબા અમે કાલે આવીશું. એટલે હું નવડાની બધી તૈયારી સૌગાત રાખું. પંચામૃત, સારા સારા જબલા. લડવાનું નહીં. આપણે છેલ્લા દિવસે હળસે આપને ને એ જબલા એ પહેરાવાના હા, વસ્ત્ર. એટલે આગલા દિવસે મોકલાઈ દેજો. એટલે તૈયાર છે, અહીંયા મોકલાઈ દેશે. એટલે સવારમાં તૈયાર કરી દેવું કાલે હા તે એ દિવસ દિવસ આખો દિવસ. કાલે તો ફૂલનો શણગાર બનાવ્યો. કાલે ફૂલના વાગા કાલે ફૂલના વાગા બનાવ્યા. આખો શણગાર ફૂલો કરવાના કે ચલો કાલે આ પુરુષોત્તમ માસની જે એક વાર્તા થશે. આપણે આખો પુરુષોત્તમ માસ કર્યો એની. હવે આજે આ છોકરાઓને કાનાની વાર્તા કહી દો. કેમ કે એ લોકો ઉપર કાના પર એ લોકોની જે ભક્તિ છે ને એની
એક ગામ હોય છે. એ ગામની અંદર એક ડોસી રહેતી હોય છે. એ ડોસી કેવી કે એના દીકરાનો દીકરો એ હતો. એના વહુને દીકરો મરી ગયા હતા. માટે ડોસીમાં પેલા છોકરાને ઉછેરે છે. છોકરો મોટો થાય છે. ડોસીમાનો આપણે કેવું રોજ ભક્તિ કરીએ એ ભક્તિ કાનાને રોજ નવડાવવાનો ધોવડાવવાનો, ઘરમાં નહીં ખાવા પીવાનું કે નહીં કોઈ જાતનું આસન, નહીં સારા કપડાં. કે નહીં સારા કપડાં, બેસવા માટે આસન પણ નહીં. પણ છોકરાની એની બારે ભક્તિ જો તમારા જેવી. રોજ સવારે બાને દીકરો ઉઠે, નાઈ ધોવે, નાઈ ધોઈ સીધા ભગવાન પાસે બેસી જાય. ખાલી કાનાનો ફોટો જ, અગરબત્તી કરે, બાને દીકરો ભગવાનની પ્રાર્થના કરે. પછી બા જે એની પાસે હોય તે રોટલો ડુંગળી આપી દે. છોકરો ગાયો ચરાવવા જાય, બા ધીમે ધીમે ઘરનું કામ કરે અને એ છોકરાને એની બા શીખવાડે કે જો દીકરા, કોઈ દિવસ જીવનમાં જૂઠું બોલવાનું નહીં, દરેક પ્રત્યે દયા રાખવાની. દયા આપણને ભવસાગર તારે. છોકરો એ સારું જ્ઞાન લેતો જાય અને ઢોર ચરાવવા જાય જંગલમાં એટલે ત્યાં બેસે અને કાનાનું નામ લે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આતા જતા વટે માંગવું હોય તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે એવું કરે. હવે ડોસીની શરીર બહુ નબળું થઈ ગયું, ઉંમર થઈ ગઈ, નબળું થયું. ભગવાનને પ્રાર્થના કરો, મારા દીકરાને કોણ જોશે ઘરમાં, તમે જોજો. આ મારી કાયા તો આજે છે ને કાલે નથી. હજુ મારો છોકરો તો 17-18 વર્ષનો છે. મારો છોકરો તો હજુ 17-18 વર્ષનો છે. ભગવાન તમે જોજો. બસ રોજ આવી પ્રાર્થના કરો, રોજ ભક્તિ ભાવથી જવાનું. કોઈ દિવસ દાળ ભાત, કોઈ દિવસ ખીચડી, કોઈ દિવસ રોટલો કાંદો, કોઈ દિવસ રોટલી રોટલી જે મળે એ ખાઈ લે. પણ ભગવાનને એવું ના કે તું અમને આવું ખાવાનું આપે છે, આટલું અમે તારી ભક્તિ કરીએ છીએ. તો અમારા ઘરે હા, એ તો પછી આવી રીતે પ્રાર્થના કર. એમ કરતા કરતા છોકરો 20-21 વર્ષનો થઈ ગયો. રોહીમાં તો ના ચલાય કે ના બેસાય, પગે પગે ઢળકતા જાય, કામ કરતા જાય. ભગવાનને દયા આવે. ભગવાને માજીની પ્રાર્થના સાંભળી. કૃષ્ણ ભગવાન તો બાળકનું રૂપ લઈને જંગલમાં જંગલમાં આવે છે અને છોકરો જ્યાં બેઠો હોય છે ભગવાનનું નામ લેતો હોય છે, આવે છે ગાયને ઢોર લઈ ભગવાન હોય અને એના ભેગા થઈ જાય છે ઢોર. એટલે છૂટા પાડવા માટે હળ હળ કરતા ભગવાન જાય એટલે છોકરો પહેલા આપણા ઢોર ભેગા થઈ ગયા નહીં કે હા કે તમે કોણ છે આ બાજુ ક્યાંથી આવ્યા? કે ભાઈ હું તો એકલો જ રહું છું, આ ઢોર બાંધું અને જે મને મળે એ હું ખાઉં. જે ગામે જાઉં ત્યાં મને કોઈ ખવડાવે તો ખાઉં. એવું તમારું ઘર નથી? કે ના મારું તો કોઈ નથી, હું એકલો જ છું. એવું મારું કોઈ નથી, એક મારી બા છે એનાથી એવું ચલાતું કરાતું નથી. કેવું? કે હા. કે ચાલો ખાવા. ભગવાન કે ના હું તો મને ટિફિન લાવ્યો જ છું. કે ચાલો ને ખાવા. કે આમ ચાલ આપણે બે જોડે બેસીને ખાઈએ ભગવાન તો. એટલે ભગવાન તો ડબ્બો કાઢ્યો અને એને હો બેઠો
એટલે એને જોયું મીઠાઈ રોટલી શાક એટલે છોકરો તેનું ટિફિન કાઢતો નથી. લઈને તારું પોટલી કલાક હું તો આજે લાવવાનું ભૂલી જ ગઈ. કારણ કે ના મને શું બતાવે છે કે ભગવાન કારણ કે ના રવા દો તો તમે મારું ખાવાનું ના ખાતા. કારણ કે કેમ? કારણ કે ના તમારાથી મારું ખાવાનું નહીં ખવાય. કારણ કે ક્યાં ના તમે રવા દો તમે તમારું ખાવું મારું ખાવ. એટલે ભગવાન કે હાવ ખોલ ચાલ આપણે બે ખાઈએ. હવે ભગવાને જોયું ડુંગળી છે લીલું મરચું છે રોટલો છે. હા કેટલું ખાતા ઉપર ખાવાનું. ના તમે ના ખાતા ભાઈ બોસ અમે ના ખાતા. કારણ કે ચાખવા તો દે ને તો આવું બધા નહીં ખાતા આવું છે કે તો આવું જ નથી ખાવું. લે તું આ ખા. કારણ કે ના તમને કેટલું લાગશે. ભગવાને તો રોટલો કાઢો મરચું લઈ લીધું ખાવા માંગે. અને છોકરો ભગવાનના આંખમાંથી ત્રાસ આવડમાં મેં તમને ના પાડી તમે ના ખાશો તમને કેટલું ના મને તો બહુ ખાઈ લાગે છે. હું મારું ખાઈ જાઉં તો આજ ખાવા માટે મને તો બહુ ખાઈ લાગે છે. ભગવાન તો રોટલો કાઢો મરચું ખાઈ ગયા. ઉપર રાણીઓ જોવે છે આજે આપણા નાથ રડ્યા મરચું ખાઈને. રાણીઓ ઉપર હસે છે. છોકરાએ તો પેલું ખાવાનું થોડું ખાધું અને થોડું રવા દીધું. થોડું ખાવાનું ખાધું થોડું રવા દીધું. તો ભગવાન તો ખાઈ જાઓ. ના આ મારી બા ખાશે. મારી બા બહુ ખુશ થઈ જશે કે આ ખાવાનું ખાશે. અમે કોઈ આવું ખાવાનું ખાધું નથી. કે સારું કે હવે તમે કઈ જશો તો મારું તો કોઈ નહીં હું તો બીજું જતો. કે જો હું ને મારી બા છે તમે અમારી ઘેર થાય તમારે ઘેર ચાલો. તે તો ભગવાન એમની ગાયો લઈને માજે ઘરે ગયા. ઢોર બાંધી જાય પછી બા ઉઠેલી હતી. દીકરા આવી ગયો આ કોને લઈને આવ્યો. કારણ કે બા અમારા દોસ્તાર છે હવે આપણી જોડે જ રહેશે. ને માજી મનમાં વિચાર કરે કે મારી વૃદ્ધાવસ્થા થઈ કે મારાથી કામ થતું નહીં. હું એનું ખાવાનું કેમ કરીશ એમ કહ્યું. એટલે એને તો ભગવાન તો મનમાં એ થઈ સાંભળી જાય. બા તમે ચિંતા ના કરો. હા હવે અમે બે થઈને બધું કરીશું. પછી ભાઈ એ તો સવાર વહેલા ઉઠે છે. રાત્રે ખાઈ પી સુઈ જાય. ભગવાન તો વહેલા ઉઠીને બધું કામ કરી નાખે. પેલો છોકરો 5 વાગે ઉઠે 5 વાગે ઉઠે પછી ભગવાન તો ઉઠેલા હતા. ચાલો ઉઠો કે નહીં નો ફટાફટ ચાલો ભગવાન બેસી જાઓ પગે લાગવા. ડોસીમાં ભગવાનને હો ભગવાનને પ્રાર્થના કરવા. પ્રાર્થના તો રોજ કરાવી ચાલ કે હા આમના થકી જ આપણે સુખી છે કે આજે અમે જે છે આમના થકી જ છે. ભગવાન કે કશું છે નહીં તો કેટલો ભાવ છે કે મારા થકી સુખી છે. ચાલો પ્રાર્થના કરો કે ચાલુ કર્યું. કૃષ્ણાય વાસુદેવાય ભગવાન કે મારા શ્લોક મારું જોવા પછી કે ચાલો ફટાફટ કામ કરી કાઢે વાસીનું કરી કાઢે તો બધું થઈ ગયું. તો કે હે ત્યાં ક્યારે કરતા કે અરે હું તો હાડા તેમાં કે જાગી ગયો એટલે કે વાસીનું થઈ ગયું. આપણા રોટલાઓ થઈ ગયા બધું થઈ ગયું. હવે આપણે જવાનું છે. ચાર પાણી કર્યા ને ગયા. બાને કે તમે હું લેજો ના રસોઈ જમજો. આટલી હારી રસોઈ તમે ક્યાંથી લાયા? હવે તું શાંતિ રાખને આમ બધાને દૂધ વેચતો તો એ પૈસા મારતો નતા તો કાલે લઈ લીધેલો સામાન મેં તને કહ્યું નતું. શું એટલે એને તો લઈ લીધું. હવે હા તમે ખાઈ લેજો કે ભગવાને તો માલપુરા ને ખીર મૂકેલી અને તો માલપુરા ખીરી એને ગયા. છોકરો તો ખુશ થઈ ગયો. મારા દોસ્તાર કેટલા હારા જોયું એના પૈસાથી કેટલું સારું ખાવાનું બનાવ્યું કે એને. એ તો ખાતા ખાતા છોકરાના આંખમાંથી આંસુ આવે છે. ભગવાન તો જાણે છે પણ પૂછે શું થયું કેટલા વાળું આજે તો મરચાવાળું ખાવાનું નહીં મારું પૂરાનું દૂધ છે. કારણ કે અમે તો આવું ખાવાનું કોઈ દિવસ ખાધું નથી. આટલું આવ્યો તો અમને આ ખાવાનું ખાવા મળ્યું. પણ તારા પૈસા તું સાચી રાખજે. હવે કાલથી ના લાવતો સામાન. તારે કોઈ પૈસા ના જોઈએ કે એટલે તું તારા પૈસા ના બગાડતો. ભગવાનનો છોકરો આમ કરતા કરતા તો રોજ આવે જાય. હવે એવા બન્યું કે ગામની અંદર રાજાની કુડી
જે 20 વર્ષની થઈ ગઈ. રાજાએ ઢંઢેરો પીટાયો કે જે પણ આ મારો મહેલ છે તે મહેલની પાછળથી ઊભા રહીને આગળ બોલ ફેંકશે આખું મહેલ કુદાઈને એની જોડે હું મારી દીકરી પરણાવીશ. એટલે ગામમાં ને બીજા હોય આજુબાજુના ગામમાં કે રાજા જેના રાજાના કુંવરો હોય સારા ઘર હોય ત્યાં આવે એટલે અમે ઢંઢેરો પીટાયો એટલે ભગવાન પેલાને કહે છે બાને પેલાને રાખે કે આ રાજાએ ઢંઢેરો પીટાયો છે તો આપણે શું કરીએ કે આ તું ભાગ લે અને તું સભામાં જઈ બેસ તો તું બોલ ફેંકજે. અલા ભાઈ એ રાજાની કુરી અને આ આપણું ઝૂંપડું, આ ઝૂંપડું કે આપણું પકો છે ને એનો મહેલ તો જો કે તારામાં અક્કલ છે એનો મહેલ કેવો બોલ ફેંકાતો છે મારથી આ તાકે ધારે તો બધું થાય ના તું ભાગ લે નહીં તો હું જતો રહીશ, હું જેમ આવ્યો જતો રહીશ ના કે તું જતો ના રહીશ. પછી વિચાર ચાલે કે રાજાની કોળી કઈથી આવવાની મારાથી બોલ માહિતી ફેંકાશે તો ને અમુક ધીમે રહીને ફેંકાય તે બાજુ જાય બાકી રાજાની કોળી કઈ આપણે આ ઝૂંપડામાં રહેતી આવે. આ બાજુ તો ભાઈ પેલું સળંગર વચાઈ બધા ગામમાં ગયા. ભગવાન તો હાથ હાથ કરે એટલે કપડાં પેલા માટે આવી ગયા સરસ ધોતિયું કેસ અને કપડી અને ભગવાન મોઢી ધોતિયું કેસ અને માથે બાંધી દીધો સાકો. બે જણ જાય છે હવે દ્વાર પાસે ભાઈ તમે કઈ જાયલા? અરે સ્વયંવરમાં અમારું નામ છે કે પૂછો રાજાને. અરે ભાઈ તમારો જુઓ તો ખરા આ તો રાજકુમારો હોય ને એમની માટે હોય કે તો પછી ગામે ઢંઢેરો નતો પીતાવો ખાલી રાજા રાજા હું ઘરે કેવું છું કોણ કે છે ભગવાન સૈનિક આખા ગામમાં ઢંઢેરો પીતા કે જે પણ કોઈ બોલ નાખશે એની જોડે દીકરી પરણાવી છે એટલે બધાએ આવવાનું નક્કી થયું. માટે જાઓ રાજા પર રાજાને જઈને કહ્યું તા રાજા કે લઈ આવો. પછી કે અમે પણ ભાગ લીધેલો છે તમે ઢંઢેરો પીતા અને આ મારો દોસ્તાર છે એ નાખશે કે તમે રહો કઈ કે ગામની બહાર ઝૂંપડું છે તઈ તાકે ઝૂંપડામાં કઈ તમે હાથ કરવા અમારી દીકરીને રાખવા તાકે ઢંઢેરો હું કરવા પીટાયો અમે કોઈ જાગે નહીં. સ્વયંવરમાં મારો દોસ્તાર ભાગ લેશે એટલે બધા રાજા હા બોલે તો રાજાના કુંવરો કે આ તુચ્છ માણસ શું કરવાનું આપણે રહ્યા કુંવરો એનાથી હું થવાનું કેટલો દુર્બળ એનામાં કઈ શક્તિઓ લાગતી એવા તો ભાગ કહી આપે એનાથી કંઈ થાય નહીં એમ કરીને બધાએ ભાગ એવા લીધો. અને પછી આ બાજુ તો ભાઈ સંવાદ ચાલુ થયું. આ ગામના લોકો આ ગામના રાજા પેલા ગામના રાજા એક પછી એક બધા બોલ ફેંકે છે કોઈથી બોલ મહેલની પેલી બાજુ જતો નથી. હળી પાછો આમ આવે છે. હવે રાજા તો ચિંતામાં પડ્યા કે જેટલા કુંવરો આવ્યા કોઈથી બોલ એ સાઈડ ગયો નહીં. હવે ફક્ત પેલો ગામની બહાર ઝૂંપડીમાં રહેતો જે છે એનું જ રહ્યું અને એને ફેંકી દીધું તો હું શું કરીશ? પછી એક બાજુ વિચારે કે આ રાજકુમારોથી નથી ફેંકાયો તો એ તુચ્છ માણસ શું ફેંકવાનો છે? બે વિચાર કરે છે. ચાલો જે ભગવાનની ઈચ્છા હશે. ભગવાન તો બધા કહેશે લાવો ભાઈ બોલ લાવો કે મારા દોસ્તારનો વારો છે. રાજાએ તો આપ્યો અને કહ્યું આ રાજકુમારો ના ફેંકી શકે તો તારો દોસ્તાર હું ફોડી દેવાનો. ભગવાન કે સમય બતાવશે, સમય કોઈનો સગો નથી. માટે રાજા સાહેબ શાંતિ રાખો. સમય કઈ ઘડે કોનું પત્તું ફેરવી કાઢે તે સમય જ જાણે, આપણે જાણતા નથી. ભગવાને તો આવો જવાબ આપ્યો. એટલે એ તો બધા જાય છે. પેલા કે ચાલ ભાઈ તું બોલ ફેંક. ભગવાન તો એનું શરીર થઈ એની બાજુમાં ઊભું રાખ્યું એટલે બધા જ જોતા હતા થઈ અને એમની અદ્રશ્ય કાયા ઉપર લઈ ગયા મહેલની ઉપર. કે ભગવાન પેલા મનની વાત જાણી ગયેલા કે હું ધીમેથી જ બોલ ફેંકતા મહેલને એમ જવાનો ટોંગળી મારી જોડે પડવાનું
બાકી કે કુવરીનું લાલન પોષણ હું કેમ કરીશ? એના નખરા હું કેમ ઉઠાવીશ? એટલે ભાઈ જેવો પેલો આમ ધીમે એને આમ બોલ ફેંકે છે તો ભગવાન આમ હાથ કરે એટલે બોલ ધીરો ધીરો ખેંચાય ત્યાં વળી જાય છે ને મહેલ આખો કૂદી જાય છે. કઈ પેલા બધા સ્તંભ થઈ ગયા, બધા જ રાજા હો કુવરીનો બાપ. હવે બધા તો ગયા ભાઈ રાજસભામાં બેસી ગયા, સભા ભરી ગઈ. ભગવાન બોલે ચાલો સ્વયંવરની તૈયારી કરો. રાજા કે ભાઈ શાંતિ રાખ, અમે તારું ઘર જોઈએ, આ જોઈએ, તે જોઈએ, પછી વાત થાય. એ કઈ જાને માન્ય નહીં, વચન ને વચન. તમે કહ્યું તું વચન પાડો, વચન તો પાડવું પડશે. ઘર જોવો કે ઝૂંપડું જોવો, નહીં તો તમે સાચા રાજા ના કહેવાય. એટલે બધા સભામાં બેઠેલા કહે આ બધું ના ચાલે કે રાજાની કુળી રાજા જોડે જ હોય, રાજકુમાર જોડે જ હોય, તું કઈક તુચ્છ માણસ છે. એટલે ભગવાન બોલ્યા એનો દોસ્તાર બેસી જાઓ, શાંત થઈ જાઓ, વચન મિથ્યા નહીં કરવાનું, કુળી તો પહેરાવી જ પડશે. કાલે સવારે કંકોત્રી લખવા આવી જજો અમારા ઘરે, અમે તમારા ઘરે આવીએ નહીં. એ તો ઘરે આવે છે બે ભાઈઓ દોસ્તારો. રાત્રે સુધી બાને કહે બા કાલે રાજાના તેથી આપણે કંકોત્રી લખવા આવશે, માટે વહેલા ઉઠી બધું આપણે કરવું પડશે. ડોશીમા કે ભાઈ કઈ રાજાની કુળી આ ઝૂંપડીમાં રહેવાની? રાજાની કુળી આ ઝૂંપડીમાં કઈ રહેવાની? તમે ખોટું કહ્યું, તમે સૂજાવા રાખો, બધું થઈ જશે. સૂઈ જાય છે. ભગવાન તો રાતે ઉઠે છે, હાથ કરીને સરસ એવું નાનું ઘર માહી જેવું બનાવી દે છે. રાસ રસીલો કબાટ, પલંગ, ફ્રીજ બધું રાસ રસીલો થઈ જાય છે. બધા ઊંઘમાં ડોશીમાને એનો દોસ્તાર ભગવાનનો ડોશીનો દીકરો સરસ પલંગ પર ઊંઘેલા આવે છે. સવાર પડી 5 વાગ્યા, ઊભા થાય એટલે જોતા નહીં. આમ ચાલ ઊભો થાય, 5 વાગી ગયા, કંકોત્રી લખવા વાળા. અરે હું આ સાઈડ ઉપર બેઠેલો છું, લાઈટ પાડી દો. અરે આ તો ઘર થઈ ગયું આપણું, તો આ કેવી રીતે થયું? કે તું શાંતિ રાખ. અરે બા જુઓ આપણું ઘર તો જો કે આપણું ઘર થઈ ગયું કે આ કેવી રીતે થઈ ગયું? તારે એનો દોસ્ત કે તું ને તારી બા ભગવાનની સેવા કેવી કરો છો? તો ભગવાન ખુશ થઈ ગયા કે તારા ઘર કુંવરી આવવાનું તો કેવી રીતે રહેશે? એટલે ભગવાને તારું આ ઘર કર્યું. એટલે ભગવાને કર્યું? કે હા. એ તો એવો ને એવો ભગવાનના મંદિર પાસે જાય અને પગે લાગીને રડે છે ને કહે છે એ ભગવાન આથી વધારે આપતો નહીં કે મારું મન બગડે. આ જોઈને જો વિચારમાં પડી ગયો છે. આસ્થા રાખજે, મારામાં આસ્થા રાખજે, મન બગડે એવું આપતો નહીં. લોભ આવે, અહમ આવે, અભિમાન આવે એવું આપતો નહીં. ભગવાન તો ઉભા હશે. ચાલ તું પછી પ્રાર્થના કર એ કાર્યને, એને બેહી ગયા દે પોતામાં. ચાલ હું રસોઈ બનાવું છું, કોને બા બધું સંઘારી દો કે ભગવાન તો ઉભા દાળ ભાત સરસ મિષ્ટાન 2-3 જાતના સંઘારાઈ ગયું. હા હું સંઘારી જાઓ રસોઈ જોઈ લો, હું અહીંયા આગળ જે અધૂરું છે એ કરી લઉં. એ લોકો અંદર રસોઈ જોવા જાય, બાને દીકરો રસોઈ જોતા વાર લાગે કેટલી બધી બનાવી. એટલી વારમાં તો આમાં કંઈ નાગર મસ્ત કરી દીધું. કેટલી રસોઈ બનાવી, ઘરે સામાન લાવ્યો હું. ભગવાને બધો રાસ રસીલો મૂકી દીધો. ભગવાને ખબર જ છે કે આજે રાજા ત્યાંથી આવવાના, તેનું નાક કપાવું છે એને. હા હું જ પોતે ના ભજું પછી કે તમારા ઘરનું આનું કે 6 મહિનાથી ખાઉં છું કે. હા હું તો જઈને તળાવમાં નાખ્યા હોત કે એને કાળિયાને, તમારી લાજ જવા દે તો. હા હવે બે વાંધો નહીં કે ભગવાન પોતે પોતાને કહે છે. એવું ના બોલાય ભાઈ બેટા, એ ભગવાન કહેવાય, પ્રભુ કહેવાય. આપણા નસીબમાં હોય તો મળે, સારા કર્મ દાન પુણ્ય કર્યું હોય તો મળે. આવું ના બોલાય, એ ભગવાન કહેવાય. ભગવાન કોઈને ભૂખે ઉઠાડતો
નથી. કીડીને કાન તો હાથીને મન આપે છે. ભલે ભૂખ્યા હોડાયા હશે પણ ભૂખ્યો ઉઠાડતો ના. આવું ના બોલું. આ બાજુ તો રાજાને કઈથી આવે છે. રાજકુમારી, રાજા, ગામના મોટા મોટા બે ચાર આગેવાનો, એમના સગા, આ 20-25 જણ. ભગવાનો કે જવ બહુ જબરા લઈને આવ્યા ને કે નહીં તો કહેતા હતા ઝૂપડું ફૂફડું. રાજાઓ આવી જો ચલા ઘર છે. હાસ રાજા હાસ તો ઘર છે. ઘરમાં પ્રવેશ કરે છે. હા હા હા, શું સુગંધ, જે પુષ્પો પાથરેલા હતા. રાજા કોઈ સુગંધ જ લઈને વિસ્મય પામે છે. રાજા રાણીનું તો મન તૃપ્ત થઈ ગયું. રાજકુમારીનું એમ થયું કે ના, મારી માટે ભગવાને કંઈક સારું જ કર્યું છે. હું વાતાવરણ છે ઘરનું, જે ઘરમાં ભગવાન સાક્ષાત હોય એ ઘરનું વાતાવરણ કેવું હોય. રાજા તો ખુશ થઈ ગયા. ચાલો ચાલો ફટાફટ કંકોત્રી લગન લેવાયા છે ભાઈ. આ ગામના રાજાની કોવી, આ ગામના એના મા બાપનું નામ લખાઈ ગયું. કંકોત્રી એકબીજાને અપાઈ ગઈ. તારીખ નીકળી ગઈ. 15 દાડા લગ્ન લઈ લીધા. રાજા સાહેબ કે તમારે કંઈ જોઈશે? અમે આપણી જાન લઈને આવીશું. તમે જે લઈને આવો એ અમારે કંઈ જોઈતું નહીં. ખાલી તમારી પહેરી અમને આપી દો, બસ વાત પતી ગઈ. રાજા કે અમારી કુંડી તમારી. કેમ કે રાજા જોઈને ખુશ થઈ ગયા કે ભલે ઘણું નહીં પણ મારી છોકરી સુખીથી ખાય પીવે એટલું તો છે. એટલે મારે મારું વચન મિથ્યા નહીં કરવાનું. પછી ભાઈ જાન જોડાય છે જબરી. ગામના લોકો સરસ આયા. પેલા એના દોસ્તારે કહ્યું હતું કે તારા કોઈને બોલાવ્યા હતા કે એમ તો મારા મેં જે જે ખાધું પીધું હતું તારી જેમ. તારી ઘેર કેવો રહ્યો એવો જે જેવો રહેલો એવા છે મારા. બધા પહેરેલા જ છે. બધા છે કે એમને તો એમની પટરાને બોલાવી છે ભગવાને. રૂકમણીને, સુભદ્રાને, એમને બધાને બોલાવે છે. એટલે તો પછી બોલાવી ને આવશે. કહી દીધું તને પૂછ્યા આગળ. હું તને પૂછો કરું બધા આવી રહેશે એમના. સરસ ગ્રહ શાંતિ થઈ. જાન જોવાઈ. જાન હા પટરાને મસ્ત કપડા, હીરા માને હો માટે હો, સોનાનું, હીરાનું માને આ બધો શણગાર ડબર જાય છે જાનને. કઈના રાજાના બધા રાજકુમારો, રાજાના હું જાણ છે વિશાળ. જાન જો તો હાય હાય એવી શોભે. કેમ કે 108 પત્રની આવી હતી કનૈયાને જોડે. કનૈયાના બધા દોસ્તાર જે ગોકુળમાં રમતા હતા ગીલી દંડા એ બધાને બોલાવી લીધા. જાનની શોભા જોઈને બધાની આંખો તો ના ના ના, રાજાની કોડી તો સારું મળ્યું. સારા લોકો છે, સારા હગાવાલા છે. હગાવાલા સારા છે. લગ્ન થયા છે, સાહેબ પૂરું થયું. દીકરીને વિદાય આપી. ભગવાન રાજાને કહે છે કે તમારી છોકરી દુઃખી નહીં થાય, સુખી જ થશે. બાકી રાસ વસીલો તો આટલો જ રહેશે. તમારે આપવું હોય તમારી છોકરીને આપ્યા કરવાનું. ભગવાન તો આવું કહે છે ને. દીકરી લઈને ઘરે આવે છે. આ બાજુ દીકરીને સામયિક કરીને અંદર લે છે. વિધિપૂર્વક લગ્ન થયા છે અને ભગવાનને પેલો છોકરો પગે લાગે છે. જેવો પગે લાગે, તું મને કઈ પગે? અરે તું તો મારો દોસ્તાર, તારા આવ્યા પછી તો મારી પ્રગતિ થઈ છે. તું તો મારો દોસ્તાર. એમ કરીને પછી રાત્રે બધા સુઈ જાય છે. આ બાજુ ભગવાન મોટા મોટા વિચાર કરે, હવે મારે ભગવું પડશે. મારી ફરજ પૂરી થઈ. આ લોકો હવારમાં ઉઠીને મને જોવે ત્યાં પહેલા હું જતો રહું. ભગવાન તો ધીમે બહાર નીકળે. ગાયને અદ્રશ્ય કરે છે, એવો અદ્રશ્ય થઈ જાય છે. વૈકુંઠમાં જતા રહે છે. સવાર પડી 5 વાગ્યા. લાવ હું પેલા ઉઠાડી આવું કે એટલે તો ઉઠાડ જાય છે તો કોઈ નહીં, બહાર ગાયો નહીં, કશું જ નહીં. એટલે તો ઊંચેમાં પડ્યો. ભગવાન આગળ બહેનને તો રડવા માંડે, મને મારો દોસ્તાર જોઈએ. હું કઈ જાણું નહીં પ્રભુ. હું નહીં, આજે એ હતો તો હું આટલે આવ્યો. એને મારું સારું કર્યું. મને એના વગર ગમે નહીં.
એ મારો દોસ્તાર ગાયો લઈને જઈ ગયો હોય તેથી મારી પાસે મોકલી દો. એ મારો મોટા ભાઈ જેવો હતો. વળીને પ્રાર્થના કરો ત્યારે ભગવાન જાતે આવીને પાછા કહેશે એ ભાઈ હવે મારી ફરજ પૂરી થઈ. એ તો હું જ હતો કાનો. અને તારું રાસ લીલા તારો લગ્ન પતાવી હું ગયો. તારો છોકરો ભગવાનને સાક્ષાત દંડવત પ્રણામ કરી અને કહે છે કે પ્રભુ તમે જાતે હતા તો અમને દર્શન કેમ ના આપ્યા? એટલે તારું દસ્તાર આપી દેતો તો જે વખત તારો ભાવ હું જોઉં છું ને એ મને જોવા ના મળે. જે તારો ભાવ મતે જોઉં છું એ જોવા ના મળે. એટલે આપણામાં હો નિયમ રાખજો. બહુ કોઈને આજીજી નહીં કરવાનું. બોલાવે તાર જવાનું, કામ હોય તાર જવાનું, કામ હોય તારે બેસવાનું. બાકી વગર કહે જઈએ ને વગર કહીએ એ થાય તો આપણું કોઈ માન રહે નહીં. હા એની જરૂર હોય ત્યારે જઈને ઊભું રહી જવાનું. પ્રભુને પગે લાગે છે અને ડોહીને પ્રાર્થના કરે છે. ડોહી કે પ્રભુ હવે હું થાકી ગઈ છું. મારો દીકરો પહેરી ગયો છે, મારા દીકરા એ બે સુખેથી રહેશે. તમે આવ્યા છો તો મને તમારી જોડે જ લઈ જાઓ. ભગવાને તો ડોસીમાની પ્રાર્થના સાંભળી અને હાથ પકડીને વૈકુંઠ ધામમાં લઈ જાય છે. માટે ભક્તિ મનસુખરામ જેવી કરો. ભક્તિ આ ડોસી અને એના દીકરા જેવી કરો કે સંકટ સમયે ભગવાન આવીને ઊભા રહે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ દેવ. Happy
કૃષ્ણ કનૈયા લાલ કી જય. જલારામ બાપા કી જય. બળિયા દેવ કી જય. દશા માત કી જય. અત્રી બાપા કી જય. બહુચર માત કી જય. અંબે માત કી જય. આદ્ય શક્તિ રાંડ રાજેશ્વર મહાદેવ કી જય. બોલ પાર્વતી પતે